मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई और सुबह के बज गए हैं 8 और हमारा ट्रैक्टर चल पड़ा। मनीष भाई भी जा रहे हैं काका के साथ उसके। देखो सीसीआई में जा रहा है श्री गणेश करने के लिए। ट्रैक्टर ऊपर नहीं रहा है कार कर गया उसमें भी। और देखो आज बादल भी बहुत हो गए हैं क्योंकि बारिश की आगाही है 19 से 22 तक। तो आज बहुत वातावरण चेंज हो गया है। देखो ट्रैक्टर नहीं चल रहा है, उपाड़ना पड़ेगा। हैंडल मारो हैंडल, उसमें भी जाकर आ गया આજે તો ઉપડી ગયું તું ઉપાડતા તો અત્યારે નથી ઉપડતું। બેટરી શાયદ ખતમ हो गई लागे। હું કીએ ગરમ કરવું પડશે ટ્રેક્ટર જાકર કરી ગયો का। देखो हैंडल मार कर ट्रैक्टर उपाड़ लिया। वो ट्रैक्टर में अच्छा है, 2 से उपाड़ सकते हैं, हैंडल से या चाबी से। चाबी से नहीं उपड़ता है तो हैंडल से ऊपर ही जाता है। एयर में तो निकलता। 34 बोरी भरी है, बाकी नहीं रख दी है दूसरे फेरे में क्योंकि हमारा एक टन आ गया है, 1 टन बाकी है। तो दूसरे फेरे में बची हुई बोरी जाएगी क्योंकि उसमें इतना ही वजन भरना था कि इसलिए 34 बोरी ही भरी है, बाकी की गाड़ियों में रखी है। तो चलो चल पड़ा हमारा ट्रैक्टर। पता नहीं अब कब बारी आएगी और कब ट्रैक्टर आएगा। चलो डेला दे देते हैं, बाद में वासन कपड़ा बाकी है वो काम कर लेते हैं। તો સવારના વાગ્યા છે 9:30 ને આપણે બધું કામ કરીને થઈ ગયા નવરા। અને હવે જો આપણે હાંધવાની છે આ કોથરી, કારણ કે હજી ધાણાવાળા ખેતરમાં આપણે ભૂકીનો ઢગલો ભર્યો છે એટલે એ આ કોથરી ભરીને યાર્ડમાં જવા દેવાનો છે। કારણ કે વરસાદ કદાચ થાય તો આપણું કામ બગડે, ઢગલો બગડે। એટલે આપણે કોથરી તૂટેલી છે પણ હવે હાંધીને ભરી લઈ, કારણ કે વરસાદ થઈ ગયા પછી આપણું કામ બગડે એના કરતાં કોથરી હાંધીને ભરી લેવી સારી। અને આપણી પાસે કોથરી વધી નથી, આપણે મતલબ તુવેરની કે ધાણાને ખાલી થાય પછી ભરીશું, પણ હવે વાટ જોવી નથી કારણ કે વાદળા 2 દિવસ ત્યાં થઈ જાય છે। અત્યારે તો ધૂપ છે, તડકો છે, એટલે હવે હાંધી લેજો। નવરા થયા ને તો 10 કોથરીઓ હાંધવાની છે। તો આપણે કાતરને લઈ લીધું છે, કાપડને જો આવી કાણા હોય ને એવા હાંધવાના છે। તો 10 કોથરીઓ છે એ હાંધી લઈ, જેટલી હંધાય એટલી હાંધી, બાકી કંઈક થોડીક તુવેરની ખાલી થાય એ ભરી લેવું। આ ટ્રેક્ટર ગયું છે, જો ખાલી થઈ જાય તો એ ભરી લેવું। ના ને એમ કરીને ભૂકો ભરવા જવાનો છે બપોર પછી। હવે જોઈએ બપોર પછી જો ટાઈમ મળે તો ભરી જ લેવો છે, કારણ કે નક્કી ન હોય વરસાદ કઈ થાય। કદાચ થાય તો આપણું કામ અટકે, એના કરતાં सावचेत रहूं हारू। देखो गाइस, आज भी 12:30 बज गए और छूट गए हैं, बट आज कुछ नहीं था। अभी लास्ट सैटरडे को भी कुछ नहीं करवाते, यूं ही कॉलेज पे बुलवाते हैं। और आर्किटेक्चर वाले तो देखो यहाँ पे मजा कर रहे हैं क्योंकि यहाँ पे कुछ लिखा है, कटा हुआ कटा फूटा, उसका कुछ चल रहा है अभी फंक्शन, आई थिंक चल रहा है। तो पूरा डिजाइन करवाया मस्त वाला और उसका फेस्टिवल कुछ चल रहा है। हमारा तो नहीं चल रहा है, और पीछे कॉमर्स वाला है उसको भी चल रहा है, एमबीए वाला, एमबीए नहीं सॉरी कॉमर्स का, उसका भी चल रहा है फंक्शन। हमारा तो कुछ भी है नहीं, अभी हमारा तो सेशन है। कल शायद कल जाना है और परसों छुट्टी रहेगा क्योंकि अभी 2 दिन के लिए सेमिनार हमारा भी रखा गया है। एंड्रॉइड स्टूडियो का है, मतलब एप्लीकेशन डेवलपमेंट का है, सब कुछ ऐसा है। देखो यहाँ पे तो रील शूट हो रही है, ऐसा चल रहा है। चलो अभी चलते हैं। આવી ગયો છે અને આવી ગયા જો તુવેરવાળા મનીષભાઈ, ટ્રેક્ટર આપણું આવી ગયું અને મહેમાન આવી ગયા। નણંદબાન બેહાતી આવ્યા મળવાને બેહરા તરવા જો પૂરી તરાઈ ગઈ, પૂરી બાકી રાખી હતી। ચાલો હવે જમવા રસ ને પૂરી। તો બપોર પછીના વાગી ગયા છે 4 ને હવે આપણે જવાનું છે વાડીએ। અને મહેમાન તો 3 વાગ્યામાં જતા રહ્યા કારણ કે એને ગાયું ભૂખ્યું રહે એટલે 3 વાગે તડકાના નીકળી ગયા। અને હજી 4 વાગે તો એવો તડકો છે તો આપણે તો વાડીએ જવું જ પડશે। તો ચાલો જો ઠંડુ ઠંડુ તરબૂચ ખાઈ લીધું છે
અને હવે નીકળી વાડીએ. તો સાંજના 5:30 વાગી ગયા, આપણે આવી ગયા વાડીએ. અને જો આપણે આવા ફૂકીના 2 ઢગલા હતા તો એક ઢગલોમાંથી ભરી લીધો અને જો ટોલી ભરાઈ ગઈ. આપણે મતું 20 કોથરી થાય તો આપણે એમાં 15 કોથરી તો ભરીને મૂકી દીધી. 15 કોથરી ભરાણી. નીથી ઢગલો અહીંયા છે મોટો, તો હવે અહીંયા તો કોથરીઓ આપણી ઘટશે. 20 નો અંદાજ હતો તો આપણે લેવા 24 કોથરી તો 4 વધારે લીધી. તો ઓમાં નાના ઢગલામાં 15 ભરાઈ ગઈ અને જે આ તો મોટો છે તો કોથરીઓ વધી 9, તો આપણે હવે કોથરીઓ ઘટશે. હવે ટ્રેક્ટર અહીંયા ફેરવીને લઈ લઈએ એટલે અહીં સીધો ફેરો ભરાઈ ગયો, ત્યાં ભરાઈ ગયો એટલે અહીંથી હું લાંબી હારી નથી. હવે આપણે ઘરે રિષિતાબેનને ફોન કરવો જોઈએ કે કોથરીઓ લઈને આવે. જો અત્યારે દોપહેરના છે ને 5 વાગ્યા છે અને કૃતિકા છે, તેજ છે, હેતશ્રી છે, ઝાંખી છે, એ બધા અહીંયા હોમવર્ક કરવા આવ્યા છે. આમ જો એકબીજાના ટ્યુશન લે છે. શું પૂછો છો? અને મેની સો રોશ તો હતો ના વાંચતા તો શીખો પણ હરખું. બિલ્લી મીની ને શોધતો હતો હતો એમ છે. હા પેલા અને આ બે એનું હોમવર્ક કરે છે. ઝાંખી બેન છે એ હોમવર્ક કરાવે છે. તેજને શું કરે છે? તેજ હોમવર્ક. હિન્દીના શબ્દ આ એક લીટી ભૂલી ગયો છે. આ વાળ કેમ આમ ઊભા થઈ જાય છે? આમ શું થઈ જાય છે? અને આમ જો અમારે તેજની સ્ટાઇલ જો, એની પગ રાખવાની સ્ટાઇલ જો. આવી કેવી તેજ સ્ટાઇલ? આમ પગ ન રખાય પણ સીધે પલોઠી વાળીને બેસવાનું હોય હોમવર્ક કરવામાં. હવે હા બસ હવે હોમવર્ક થાય કઈક. જો આ બધું હાલે છે ને હવે આપણે જવાનું છે વાડીએ. હે હા આવજો. હાલો. આપણે ગયા હતા હા કેટલુંક બાકી છે હોમવર્ક? હે આ એના તો પછી ક્યાંથી હવા હે હોમવર્ક બાકી છે તો? થોડુંક છે ને તો સાંજે આવીને કરવું જો. હો થોડુંક જ છે પણ મારે જવું છે. અટનમાં જ હા હા થોડીક વાર ઉભા રહો. હા ઠીક કાલ કર લાયેલા. હા હમણાં થઈ જશે. हाँ हाँ कल डाल. देखिए बोरिया है ना खत्म हो गई थी, तो मम्मी का कॉल आया था कि अभी बोरिया लेकर आओ, क्योंकि यहाँ पर खत्म हो गई थी. तो मैं और तेज दोनों देने के लिए आए हैं. और देखो पानी की बोतल इसने कैसे पकड़ी है. हाँ पानी ले वो शरबत नहीं सोडा नहीं. પાણી કે બોટલ લેતા આવજો એટલે લેતા આવ્યો. आवड़े है कोथरा सीखता है. हाँ आप आ पाड़े है. दियो नहीं दियो लियो है ना જોઈ કેવાક સીવે હે દિયો. એક નાખ દેવું જો. હું એક નાખ દેવું. એટલે હું સીવું નહીં જોઈ લે. આમ ફટાફટ સીવાઈ જવા દે. આ શું છે મમ્મી આમાં? જોઈ લે શું છે. આ ભૂકાન શું કરવાનું ઘરે? યાર શીરું લ્યો ને હા એમાં આવડું આવું આવે. હા તો આઈ વેચાઈ દે. હા લે આ નહીં ભાવ આવે. હાલો હાલો કરી લે. તમે ત્યાં દાણા શીરું લ્યો એમાં આવું આવે. આવું આવે દેखे तो हमें रेडीमेड जो लेते हैं ना वो ऐसा आता है देखो. हेलो આમાં બસ પાછું જીરા ને ભૂકું નાખ દે એટલે થઈ ગયું ધાણા જીરું કલર નાખ દે. वो भी सही है. हेलो 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 हेलो. ओह इतना सारा भरना है अभी. ओहो ये बोरी खत्म हो गई तो लेकर आए हैं. अभी ये है ना वो भरने का है तो चलिए. हेलो चाकू मोढ़ा पकड़ो. आलियो मोढ़ू पकड़ो. जो भी हमारा तेज है ना कैसे काम हाँ દાદા હું તો ભરાઈ રહ્યો કરીને ભાઈ કે એમ નો હાલે. ભરાઈ રહ્યો ને આવો રહી છે. હું આમાં વયા આપણે નથી ભરવું. અગર આપણે વયા તું બે ટ્રેક્ટર માથે જાવ ચડી જાવ ટ્રેક્ટર ઉપર. आपका स्थान है ट्रैक्टर पर है. જાવદી અમે કરી તાવદી કોથરી માં આપણે બેહી ગયો. એ જ જાવદી અમે કામ કરીસી ને તાવદી વિહામો ખાઈ લે પછી તારે જ કરવાનું છે. નહીં કર્યો કે નહીં હા ના નહીં કરવાનું હોય. અત્યારે કરાવું હોય કરાવું. ત્યારે નહીં કરવું અત્યારે કરાવું હોય તો કરાવી લો. तेज का कहना ये है कि अभी जो काम करवाना है वो करवा लीजिए बाद में मैं नहीं करूँगा.
દાદા દેખલા ભરી નાખી દીધી તો તારે તું ક્યાં मोटा है ना અમે ઈ જ કહી છે તું મોટો થાતે કઈ અટાણ નથી કરવું એમ અટાણે રમવાન ટાણા હે ત્યાં રમી લ્યો तेरा मिर्च એટલે જ કહું છું ટ્રેક્ટર ઉપર બેસી જા ना बात એને નથી બેહવું. ગમે બેહું નથી આમ અમારા તેજ ની તગારા ભરવાની સ્ટાઇલ જો બે હાથે તગારું ભરાય છે એમ મોટું લીધું પણ કોઈ તો નાનો તગારો. કોઈ તે નાનો તગારો મોટો કઈ છે ઉડે છે આખો દા તોય એને ધરાર ભરવા હે. કીધું ભરાય નહીં તું નાઈ લે. હા એ નાઈ લે હે જો બીજામાં કન્વર્ટ થઈ ગયું ઈ તગારું. નાનું એને જેવું હવે બસ હવે એવું નથી કરવું, રમત નથી કરવી, પેન્ટ કઈડે રહેતું નથી ને કામ કરવું હે. એને કામ કરવું જ હોય करूँ छे नो એને કામ કરવું જ છે ના પાડી તો એને કામ કરવું જ છે હવે જો હમણાં તગારું ભરાય. લ્યો કેમ પડાઈ જાય છે. ક્યાં હે कहाँ? आ रहे देखिए आप માસી આવ્યા માસી मासी है तेजना मासी है આવ્યા तेजना मासी है हाँ तुम्हारी बात थी ना એટલે જવાબ હોય જ નહીં हाँ તમારે માસી થાય ને बरोबर જ છે ને તેજના માસી થાય તો મારા માસી નો થાય. એ બેયના માસી હરખા નો હા અમારા નો હરખા થાય. હા તેજ તમે કઈ પતરી તાર પપ્પાના માસી હોય મને માસી થાય, તારા માસી થોડાક મને માસી થાય. માસી થાય तुम्हारी मासी नहीं તગારું જો આમ ઉપડતું નથી તોય ઉપાડે છે ભરેલું તગારું. બસ હવે નથી નાખવું. એને હરખ છે કામ કરવાનું કામ હા. કરતા હોય એને કરવા જ દેવાય છોકરાઓના ટાણે હા તેજ કેવું કામ કરે છે. ખેડૂતના છોકરા ઉમે કામઢા હોય. તગારા પછી તગારા ભરે છે. અહીંયા પપ્પાને તેજ છે એ કોથરી ની અંદર નાખતાય જાય, મમ્મી છે અહીંયા સીવતી જાય કોથરા, અને પછી અહીંયા આપણી ઢોલી છે એ ભરાતી જાય છે. 3 જણા છે પણ 23 જણા જેવું કામ થાય છે. આડા થઈ જાય 3.5 છે બરોબર છે. નહીં હું તો કામ નથી કરતી, હું તો વિડીયો ઉતારું છું. 2 જણા જ કામ થાય છે, 2.5 જણા કામ થાય છે. અને ખરેખર આપણે એમ હોય કે રેડીમેડ જીરું લઈ લે, રેડીમેડ જીરું લઈ લે, એની અંદર જો આવો ભૂકો આવે, જો આમ કરીને તોય ઉડતો જાય છે એવો ભૂકો આવે. આવો આવો જો આપણું ટ્રેક્ટર છે ને ફૂલ લોડ થઈ ગયું. પપ્પા કેટલા બાચકા થયા? પપ્પા ગણતા હતા 36 બાચકા થયા એના. અને અમારા તેજભાઈને અમે ચડાવી દીધા છે ટ્રેક્ટર માથે, બેસી ગયા છે વચ્ચે. પપ્પાને ઉપરથી દોરડું દે છે. પપ્પા બાંધે છે હવે. હે હું કે છો? જો ત્યાંથી મોઢું કાઢે છે. હોયો ને આમાં પેટી નાખ્યું કે છે આપણું કામ છે કમ્પ્લીટ થઈ ગયું છે. ભૂકો હતો ને ભરાઈ ગયો છે. હવે જવાનું છે ઘરે. પપ્પા ટ્રેક્ટર માં આવશે. હાલો તાર આવવાનું છે હે? ઈ ભરવાનું છે, ભરવું છે ઈ એટલે એને ઈ ભરવું છે. હવે આ કેદી ભરા હે? હે ઈ કેદી ભરા હે? એચડીપી નું પ્લાસ્ટિક થાય ને ઈ આપણે નથી ભરવાનું, ઈ લઈ જાહે, ભરવા વાળા ભરી જાહે. હે હા ઈ વેચી દીધું છે. હવે એની રીતે જયારે ટાઈમ હશે ને ત્યારે ભરી જાહે. ઈ પ્લાસ્ટિક ઈ એ વેચી નાખ્યું તો એને શું કરવું અહીંયા? रखाई नहीं બેન ને ખબર હશે. હું હાલો ને આકડી પૂછું કેમ હું આ એચડીપી પ્લાસ્ટિક થાય કે બીજું જ છે નામ? ઈ તો આપને એનું ફૂલ જમીન નામાં પૂછવું છે. જેમિનાઈ ને પૂછવું જોઈએ, ચેટ જીપીટી ને પૂછશું કે એચડીપી શું છે. અને જો તમને કોઈને ખબર હોય કે એચડીપી શું છે તો અમને કમેન્ટ કરજો. અમને નથી ખબર કે एचडीपी શું છે नहीं भाई है ना वो हमें जंतु ये सब होते हैं ना खेती में जो आते हैं उनके फोटो बता रहे तो देखिए ये फोटो ऐसा है बिल्कुल अपना लकड़ा खड़ा हो ना ऐसा ही लग रहा है. देखिए
ये बता रहा था। ये फोटो है ना वो कैप्चर करता है, बाद में जेमिनी को देता है, और बाद में पता करता है कि इसका खोराक है ना वो क्या होता है। हेलो હા, હજી તેવા ભાઈએ કેટલા બધા ફોટા લીધા, એ બધાય મને જંતુ બતાવતો હતો. આમાં તો કેવું જંતુ છે? ખારિયાનું હા, ઈ કૂપડો ખોરાક કરી જાય, કુણાય છે. એનો ફોટો આવી ગયો. એટલે કેટલા જંતુ આવે ભાઈ? 2-3 ના નામ બોલ તો. એક આ ભમરો, હા આ બીજી પ્રજાતિનો, हाँ પછી भाई ऐसा है ना, नाम बता रहा था कि इतने इतने सारे जंतु आते हैं और इसमें क्या क्या रोग है और वो क्या क्या खाना देते हैं वो. જો આ લીલો ઘોડો યા એને જ જેવું તીજડાની પ્રજાતિમાં લાઈનમાં હાલે. હા. ઈ ઓલું ઠેકડા મારે આ નાનકડું આવે. આમ કે આપડે હાલતા હોય નાડું મળ્યું હોય ને તો ભાઈ ફોટો પાડી લે, પછી જમીની ના આપે. પછી જે આ લેડી બગ નું બીટલ નું બચ્ચું, ઓહો. આ શિકારી ખેડૂત મિત્ર છે. આ નિયંત્રણ રાખે. આ જેટલા થાય ને જા જો હા 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 જોયું હા. લેડી બગ. આ પીળા કલર વાળી શેમાં ડબલું હતું? વાળી, હા, શેમાં આ હતું? તુવેર માં હતું. તુવેરમાં. ડબલું વાળી આવે જો, આ ડબલું વાળી જો, આ એનું બચ્ચું છે. આ એડામાં હા, તો મેં પાડ્યું જોયું હે. હા. લેડી બગ, આ એનું બચ્ચું છે. એટલે આ ઓમ નથી, આ બે હા, તો મેં જોયા છે, પરવાણ આ તો માંથી હોય. પાડ્યો, હા હા. અને આ અહીંયા આ બચ્ચું અહીંયાથી પાડ્યું. હમ. જોયું. હા, આ ઈ પ્રજાતિનું બચ્ચું છે. હા હા. અહીંયા તો જંતુનું ઘર હોય, જેટલા જોવો ને એટલા જોવા આ મળે તમને. રાખોડી જીવડો. યા શું છે, એડામાં રાખોડો કે રાખોડી થાય ને, હા એ રાખોડી થાય ને ઈ આ ધૂળીઓ વાળો થઈ, જન્મથી ન હોય, સમજ્યા? હા હા. એ આમ આપડે કેમ નાના છોકરા રમે ધૂળિયા વાળા થઈ જાય, આ એવું ધૂળિયા વાળું થઈ જાય. અને કોઈ આને પક્ષી આવે ને બાજુમાં તો આ નાટક કરે બહુ. કેનું આમ નાટક? નાટક કરે કે હું મરી ગયો છું, હવે નથી મારે ખાવા જેવો. હા હા, એ જીવડા એવું જ કરે, આપડે અડે ને એટલે શાંત ઉભા રહી જાય. હા, હા. આમ ઊંધું પડી જાય બઠું. હમ. ને જો અમારી મમ્મી છે ને અહીંયા ફૂલ લે છે ભગવાનજી માટે, અમારા ઠાકોરજી માટે. બગીચો છે અહીંયા ફૂલનો, જેટલા જોઈએ ને એટલા મળી જાય. અને અમારું ટ્રેક્ટર છે ને એ વયું ગયું, ને તેજભાઈ ટ્રેક્ટરમાં બેહીને વયા ગયા છે. જો આપણું ટ્રેક્ટર વયું ગયું. ટ્રેક્ટરમાં બેહવા નરખ હતો, મેં કીધું તોય ગયો. આ મમ્મીએ ટમેટા ઉતારી લીધા, ફ્રેશ ટમાટર. ભાઈ તો જો ખાવાય મીંડો. ડ્રેગનમાં હવે આપણે આમ આવ્યું ખરું, શું કહેવાય મમ્મી આમ ફૂટ્યું એને શું કહેવાય? હા મનીષભાઈ, આ શું કહેવાય હવે? ક્યારે ડ્રેગન આવશે આમાં? લીફ કહેવાય આને. ઓકે ઓકે, નવી લીફ આવી છે, હવે જોઈ ક્યારે ડ્રેગન આવે છે. લીફ અહીંયાથી આ ફૂટે, હા, અને ફળે નું બર્ડ હોતે ત્યાંથી ફૂટે. અહીંથી આવે. હા, એટલે અહીંથી આવે ફૂલ, કાટે બે બધું કાટે બધું કાંટેથી જ આ આવે. બધું કાટેથી જ છે. તો એમ નહીં, પેલા એમાં ફ્લાવર કેવું કઈ આવે, ફૂલા મીન્સ કે ફૂલ કેવું કઈ ડાયરેક્ટ આમાંથી આવે છે? હે, જાવું મેચ્યોર થઈ ગયું હોય ને તો આ ચાન્સ રે આવવાના. જાવું ઓકે, આવું જાડું ઝાડુ એટલે મેચ્યોર. ઓકે, આ મેચ્યોર થાય ને તો બ્રાન્ચ માં ફ્રૂટ લાગે. બ્રાન્ચ. અને જો આ હોય ને કુણાસ વાળું, તો આ હજી રેડ જેવું છે હોય ને તો એમ હજી નહીં. નો લાગે. આ મને એમ કે રેડ જેવું આવું છે, એમાંથી આવતું આ હોય. ઈ લગભગ શું છે, ઈ કાંટો છે, પેલા જોઈ લેવું જરૂરી હો, પછી આપણો ખોટું એનાલિસિસ થાય. નવો પાંચ જો થઈ તો. 5 છે, જોયું? હા, एनालिसिस खोटू थे, पूरू ध्यान 100% देवो, 100%। वो एक्यूरेसी के साथ अपना काम कीजिए। तो भाई बोल रहा है कि लीफ है नए नए आने लगे हैं, तो अभी आज आने लगेंगे फ्रूट है।